અત્યાર છે બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરમાં. મહાદેવ, મારું નામ છે મંત્ર જોશી. આજે તમે ફરીથી જોઈ રહ્યા છો મંત્ર વિદ્યા. આજે આપણે આવ્યા છીએ બ્રહ્માંડેશ્વર મહાદેવ. આજના વિડીયોમાં આપણે જાણીશું બ્રહ્માંડેશ્વર મહાદેવ વિશે અને તમારું ફરીથી સ્વાગત છે હિસ્ટોરિયન પ્લેસ ઓફ ધ સિદ્ધપુર પાર્ટ 4. હર મહાદેવ, મારું નામ છે પ્રથમ ભટ્ટ. હું આજે મંત્ર જોશી સહિત બ્રહ્માંડેશ્વર મહાદેવની જાણકારી આપવા બ્રહ્માંડેશ્વર મહાદેવ કી જય. જટાશંકરી નર્મદે હર મહાદેવ. આજે હું જોડાયો છું પ્રથમ ભટ્ટ સાથે અને આજે આ પોડકાસ્ટમાં આપણે બ્રહ્માંડેશ્વર મહાદેવ વિશે જાણીશું. હર મહાદેવ મંત્ર જોશી. હર મહાદેવ પ્રથમ, આજના તમારું શું મંતવ્ય છે અહીંયાના ઇતિહાસ વિશેનું? અહીંયાનો ઇતિહાસ બહુ પૌરાણિક છે. આ મંદિર સ્વયં બ્રહ્માજીએ સ્થાપના કરી હતી, જે શિવલિંગ સ્વયંભૂ છે. બ્રહ્માજીએ પૃથ્વીની રચનામાં થોડી ભૂલ કરી હતી, તેથી ભગવાન બ્રહ્માએ પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન શિવનું યજ્ઞ અને તપસ્યા કરી હતી. તેથી મહાદેવ પ્રસન્ન થઈને આટલે સ્વયંભૂ શિવલિંગમાં વિરાજમાન થયા. અને બ્રહ્માજીએ એવી શું ભૂલ કરી હતી કે તેમને આ મંદિર બનાવવું પડ્યું? બ્રહ્માજીએ થોડી મનુષ્યને આમ તેમ બનાવી દુનિયાનું અંત કરવા નિશ્ચિત કર્યું હતું. તેથી ભગવાન શિવ ક્રોધિત થઈને બ્રહ્માજીને શ્રાપ આપ્યો હતો. તેથી બ્રહ્માજીએ પછી મહાદેવની ઉપાસના કરી અને આટલે સિદ્ધત ક્ષેત્રે સ્વયં સરસ્વતી નદીના સામને બ્રહ્માંડેશ્વર મહાદેવની તપસ્યા અને યજ્ઞ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. તેથી ભગવાન શિવે સ્વયંભૂ શિવલિંગ રૂપે આટલે સ્થાન લીધું. તો પ્રથમભાઈ, આ મંદિર સૌ પ્રથમ કોને બનાવડાવ્યું? સૌ પ્રથમ બ્રહ્માજીએ બનાવડાવ્યું હતું. દ્વિતીય વખત પ્રતિષ્ઠામાં સાધુઓએ બનાવડાવ્યું હતું અને ત્રીજી વખત હર્ષદભાઈ ઠાકરે આ મંદિરની પ્રતિષ્ઠા કરી અને સૌ સારી રીતે નિર્માણ કર્યું. આ જગ્યામાં એવી શું તાકાત છે કે જે ભક્તો લોકોને ખેંચે છે? અહીંયા શ્રી બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવ વિરાજમાન છે. એ બહુ સુંદર અને બહુ સારી રીતે એમને મનની શાંતિ આપે, એટલે ભક્તોનું ભગવાન તરફ આકર્ષણ કરવાનું છે. આટલે સ્વયં સાધુએ તપસ્યા કરીને ખંડે ખંડે ઢગલા બાપજી, મુકેશ્વર, કાશી વિશ્વનાથ જેવા મુકેશ્વર મહાદેવનું નિર્માણ કર્યું. તેથી આ મહાદેવની સાધુઓની તપસ્યાથી આ મંદિરની ઉજાગ્રતા બહુ છે. અને આટલે અડવડેશ્વર અને બ્રહ્માંડેશ્વરના વચ્ચે બ્રહ્મકુંડ બી આવેલો છે, જે ખાલી દેવશંકર ગુરુ મહારાજને જ ખબર હતી, બીજા કોઈને ખબર નથી. તેથી આ બ્રહ્માંડેશ્વર મહાદેવનું મંદિર અત્યાર બહુ જૂનું અને શારીરિક છે. તમારું બ્રહ્માંડેશ્વર સિવાય બીજા બધા મહાદેવ વિશે શું કહેવું છે? બીજા બધા મહાદેવ વિશે કહેવું છે કે એ બધા મહાદેવ બી બ્રહ્માંડેશ્વર પછી જ થયા હતા. આ બ્રહ્માંડેશ્વર મહાદેવ સૌથી મોટા છે. આ મહાદેવ સ્વયં બ્રહ્માંડની રક્ષા કરે છે, એટલે તેમનું નામ બ્રહ્માંડનાથ પડ્યું છે. એ નાથપંથીમાં આવેલા છે. 3 મહાદેવ નાથપંથીમાં આવેલા છે. એક સિદ્ધનાથ જે ગામમાં છે પટેલોકના માળમાં, બીજા બ્રહ્માંડનાથ, ત્રીજા અડવનાથ. બીજા 3 મહાદેવમાં સ્વર લાગે છે, તેથી આ નાથપંથીમાં આવેલા મહાદેવ છે. ઓકે, સો તમારું અહીંયા જ તમે રહો છો? ના, હું આટલે અપડાઉન કરું છું. હું આટલે હવે 2 દાડા પછી અનુષ્ઠાનમાં બેહવાનો છું. પછી આટલા નદી અંડોરવાની નથી મારી. અત્યારે બ્રહ્માંડેશ્વર મહાદેવની કૃપાથી મારા
જીવનમાં બહુ શાંતિ અને સુખ છે. હા, તો તમારું બ્રહ્માંડેશ્વર પછી એવા કયા મહાદેવ છે કે તમને સારા લાગે છે? મને અડવાનાથ સારા લાગે છે. એમાં બી હું પૂજા કરું છું શિવરાત્રિમાં. અને સિદ્ધનાથ મહાદેવ બી મને બહુ સારા લાગે છે. એમની જાગૃતતા અને ઉપાસના કરવાથી મનુષ્યનું ઉદ્ધાર થાય છે. ઓકે, તો આ એક સારી વાત છે કે સ્વયં દેવશંકર ગુરુ મહારાજ બી કહેતા હતા કે તમે જો બ્રહ્માંડેશ્વર અને અરવદેશ્વર કે વાલકેશ્વર ના આવી શકો તો તમે ગામમાં સિદ્ધનાથ મહાદેવ બી જઈ શકો. આના ઉપર પછી આપણે વિડીયો બનાવીશું. તો બેક ટુ ધ પોઈન્ટ. તો તમારું શું કહેવું છે કે આ નદીમાં બ્રહ્માંડેશ્વર મહાદેવ અને નદી વચ્ચેનું શું કનેક્શન છે? બ્રહ્માંડેશ્વર મહાદેવ અને નદી વચ્ચે કનેક્શન છે કે બ્રહ્મકુંડ એવી જગ્યાએ છે કે તમને મને કોઈને ખબર નથી, ખાલી દેવશંકર ગુરુ મહારાજને ખબર હતી. અત્યારે જે પંપ છે એને બધા બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે. એ સ્વયં કાવડિયાઓ શ્રાવણ મહિનામાં એકનથી જળ ભરીને અલગ અલગ જગ્યા ઉપર લઈ જાય છે. શ્રાવણ મહિનામાં કેટલી એઝ અ પબ્લિક હોય છે? શ્રાવણ મહિનામાં 50થી 100 જણા મહાદેવના દર્શન કરવા આવે છે. 5 સોમવાર, રવિવાર એના અને ભવ્ય શણગાર થાય છે. અને આરતીમાં મહાઆરતી 100 દીવાની, 51 દીવાની અને 5 દીવાની આરતી થાય છે દિવસમાં. તો બ્રહ્માંડેશ્વર મહાદેવના અત્યારે હાલમાં પૂજારી કોણ છે? અત્યારના પૂજારી વિષ્ણુભાઈ દવે છે. અને તમે પૂજા કરો છો બ્રહ્માંડેશ્વર? હા, હું પૂજા કરું છું અને બહુ મને મનમાં આકૃત જાગે છે કે હું આ મહાદેવની પૂજા કરીને સફળ બનું. તો અહીંયા બે પૂઠીએ કેમ છે? બે નંદી મહારાજ કેમ છે? આ એવું કે દેખો, પહેલાં જે સાધુ સંતોએ પ્રતિષ્ઠા કરી એમને પોઠીઓ અલગ અને અત્યારે જે પ્રતિષ્ઠા કરી એનો પોઠીઓ અલગ. તેથી આટલે 2 પોઠિયા છે. અને અંદરના માતા એક કારણ છે કે પ્રતિષ્ઠામાં આપણે નવી મૂર્તિઓ લાવ્યા. જેમ કે પિત્તળના આગળના જે પોઠિયો છે એ ખંડિત થઈ ગયો છે, પણ એ કડાય નહીં, કેમકે એ વર્ષો જૂનો પોઠિયો હતો. તેથી તેના પ્રાણ ભરેલા છે અને બીજા પોઠિયામાં બી પ્રાણ ભરેલા છે. જે આગળના નંદી છે તે રાતે આ મહાદેવની રક્ષા કરે છે. અને ગર્ભગૃહમાં એવી શું શક્તિ છે મહાદેવજી સિવાય કે જે આ મંદિરને ખાસ બનાવે છે? આ મંદિરને ખાસ બનાવે કાળિયા બાપજી અને ધોળિયા બાપજી. આ 2 મહાદેવ બ્રહ્માંડેશ્વરની મહાદેવના આજુબાજુ છે. એ 2 સાધુ સંતો મોટા હતા, તેમની સમાધિ બાજુમાં બનાવેલી છે. તેથી એ આખા મંદિરની રક્ષા અને ગર્ભગૃહની રક્ષા કરે છે. તમને ગર્ભગૃહમાં કેટલી વાર ગયેલા? હું ગર્ભગૃહમાં રોજ જાઉં છું, કે હું રોજ પૂજા કરું છું. અને અહીંયાથી અરવદેશ્વર મહાદેવને કેટલું દૂર છે અહીંયાથી? અહીંયાથી 1 કિલોમીટર જેટલું થાય છે. ને અહીંયાથી સિદ્ધનાથ મહાદેવ? સિદ્ધનાથ મહાદેવ 2 કિલોમીટર. તો સારું, આપણે હવે એન્ડ લાવીએ કે મેઇન ક્વેશ્ચન, આ મંદિર પહેલાં કંઈક આ જગ્યાએ કંઈ હતું? હા હતું. સાધુ સંતો બહુ તપસ્યા કરી અને આ મંદિરમાં નારાયણ બલિ, માતૃગયા જેવી રીતે બહુ બધા બબરુ શ્રાદ્ધ એ બધા શ્રાદ્ધો થાય છે. કેમ કે આજુબાજુની આત્મા, ભટકતી આત્મા હોય છે, એમનું આટલે ઉદ્ધાર થાય છે. તેથી આ મંદિરમાં ભૂતનાથ બી કહેવાય છે. જે ભૂત આસપાસ ફરતા હોય તેમને મુક્તિ આપે છે. તો તમે કોઈ દિવસ અહીંયા ખરાબ એન્ટિટીનો સામનો કરેલો, જોયેલી ખરી? હા, મેં જોયેલી. બહાર આંબલીનું ઝાડ છે. એક નાની છોકરી છે, એ બહુ નાની હતી ત્યારે પેલાંગણ જે બાથરૂમ છે એમાં મરી ગઈ હતી. તેથી આ આંબલીમાં એનો જીવ છે. ઓકે, સો ચલો, આપણે તમને આ વિડીયો કેવો લાગ્યો તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. તો જય બ્રહ્માંડનાથ. જય બ્રહ્માંડનાથ. નપાદેવ દેવ હર હર મહાદેવ. ઓમ. પોડકાસ્ટમાં મને એવું લાગ્યું કે આ જગ્યામાં એવી તાકાત છે કે જે ભક્તોને ખેંચી રહી છે.
અને અમે જ્યારે પોડકાસ્ટિંગ કરતા હતા ત્યારે એવું લાગ્યું કે સાક્ષાત બ્રહ્માંડનાથ અમારી જોડે બેસીને અમારી વાતો સાંભળતા હતા. જેટલા બી આ સ્થળ ઉપર મહાદેવજી છે એમનો કૃપા છે. હા, આમ તો મને એવું જ લાગે છે સ્થળ કોઈ બી અનુષ્ઠાન યજ્ઞ તથા કોઈ બી બ્રહ્માંડેશ્વર મહાદેવની આજ્ઞાથી જ થઈ શકે છે. તમે જોયું કે બ્રહ્માંડેશ્વર મહાદેવ આપણી સાક્ષાત આપણા જોડે છે અને પ્રથમ દ્વારા આપણે જાણ્યું આજનો ઇતિહાસ. તો તમને કેવું લાગ્યું? લાઈક કરજો, ફોલો. પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.